જુઓ અત્યારે બસ હવે જાન જવાની તૈયારી છે અને બધા જાનમાં જવા માટે તૈયાર થઈ ગયા. અમે એક ગાડીમાં આમ બધા બેસી ગયા. હવે બસ જો જઈએ હમણાં જાનમાં. હેપી એનિવર્સરી મીનાક્ષી જાગુબેન, હેપી એનિવર્સરી. જે અમારા કઈ સારું આવે ઓલું નાખવું તો એ ભાઈને મારે ઘેર આવો હા રોંડે નહીં ઓટાને ઓટાને દીધી રીવાનને નહીં તું એટલે
છું આપણે જાનમાંથી આવી ગયા એમ તો ક્યારના આવી ગયા હતા 3:15 જેવું થઈ ગયું હતું. આવી ગયા, આવીને પછી થોડીક વાર આરામ કરી લીધો કેમ કે રાત્રે 2:30 વાગ્યા સુધી દાંડિયા રાસ ને એવું રમતા હતા એટલે થોડીક વાર પછી દિવ્યા ને મહેન્દ્ર ને ધ્રુવંશ ને તો બધી હુતા જ છે એટલે થોડીક વાર આરામ કરી લીધો ને પછી હવે કપડાં ધોવાના છે. ટાઈમ છે હજી 5:30 પોણા 6 જેવું થયું તો કપડાં ધોઈ નાખું, બીજું કામ કરી નાખ્યું, કચરા ને એવું બધું. કપડાં ધોવાના છે તો થોડીક વાર ધોઈ નાખીએ કપડાં, મારી સાડીઓ ને એવું બધું. તો સવારે આપણે ધોવું એમ કે પછી કાલે આ બધીના બીજા જ કપડાં ધોવાના રહે એટલે જેટલું ઓછું થાય એટલું સારું. ને કાલે છે રવિવાર એટલે એ તો કંઈ ટેન્શન નથી, રવિવારે છે એટલે રજા હોય એટલે રજામાં તો કંઈ સ્કૂલની ટેન્શન ના હોય એટલે અત્યારે જેટલા ધોવાય એટલા ધોઈ નાખીએ, પછી બીજા કાલે ધોઈ નાખશું. ને બસ જો સાંજે સત્યનારાયણની કથા છે તો ત્યાં પોસિબલ હોય તો જાઉં, નહીં તો મહેન્દ્ર જઈ આવશે. ને ભલે તો આજે આ સાથે જ આજનો આપણે આ વિડીયો પણ અહીં આપણે પૂરો કરીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.